હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। તો અગાઉ આપણે બંધારણ, ભૂગોળ અને ઇતિહાસની આઈએમપી ટોપિક હતા એ કાઢી દીધા છે, બરાબર। આજે આપણે સાંસ્કૃતિક વારસો છે એ પીએસ અને કોન્સ્ટેબલમાં સેમ જ છે અને એ આપણે અગાઉ પીઆઈની જે 2021 છે એના આધારે ડીવાયએસઓની, એસટીઆઈની અને કોન્સ્ટેબલની જે 2021-22માં લીધી હતી એના આધારે જે વારંવાર પૂછાયા હોય એ ટોપિક આપણે આમાં કવર કર્યા છે અને એ ખૂબ આઈએમપી છે અને ખૂબ યુઝફુલ થશે। તો એ ટોપિક તમે ખાસ કરજો। બાકી કલ્ચર તો જે ટોપિક આપેલું છે આપણે સિલેબસમાં એટલું તો કરવાનું જ છે, પણ આ જે છે એ વધારે ફોકસ કરજો એના ઉપર જે હું કહું છું એ, બરાબર। એટલે તમારે વાંધો નહીં આવે અને એ વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે તો આપણી આ એક્ઝામમાં આવી શકે છે, બરાબર। તો પીએસ અને કોન્સ્ટેબલની આપણે જેને એક્ઝામ આપવાની છે 2025માં એને ખૂબ યુઝફુલ થશે સાંસ્કૃતિક વારસો। તો આપણે ચાલુ કરીએ। પીએસઆઈ કોન્સ્ટેબલ સાંસ્કૃતિક વારસો, બરાબર। પીઆઈ 2021નું, ડીવાયએસઓ 23નું, એસટીઆઈ 21નું અને કોન્સ્ટેબલ 21-22 જે ભરતી કઈ ગઈ એના આધારે આ આખું આઈએમપી કાઢ્યું છે, બરાબર। તો ખાસ ઉપયોગ થશે। તો પહેલું છે આદિવાસી જનજીવન, બરાબર। એમાં કયા કયા આવે છે? તો એમના તહેવારો, મેળાઓ, પોશાકો, ધાર્મિક વિધિઓ, એ બધું મોસ્ટ આઈએમપી છે। જ્યાં મેં મોસ્ટ આઈએમપી લખ્યું છે એ ખાસ કરવાનું, એટલે આ ખાસ કરવાનું છે, બરાબર, આદિવાસી જનજીવન વિશે। પછી બીજું છે ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો અને રચનાઓ અને સંસ્થાઓ। એ કરવું હોય તો કરો, વાંધો નહીં આવે, પણ એ પૂછાય છે અમુક વાર એટલે એ કરી દેવાના। પછી ગુજરાતના તીર્થ સ્થળો, બરાબર, એ આઈએમપી છે। ગુજરાતના જેટલા તીર્થ સ્થળો છે એ બધા મોસ્ટ આઈએમપી છે એટલે એ કરી દેવાના। ગુજરાતના મેળાઓ આઈએમપી છે, એટલે ગુજરાતના જેટલા મેળાઓ હોય એની તારીખો, ક્યારે ભરાય છે, શું એનું મહત્વ હોય છે, એ બધું ગુજરાતના મેળામાં આવશે, એટલે એ ખાસ આઈએમપી છે તો એ કરી દેજો। પછી ગુજરાતના સંગ્રહાલયો, પછી પુસ્તકાલયો, બરાબર, એ ખાસ પૂછાતા હોય છે કે સૌથી જૂની કઈ, સૌથી પહેલી કઈ, સૌથી મોટી કઈ અને કઈ જગ્યાએ ક્યાં આવેલી છે। જોડકામાં પણ પૂછાઈ શકે છે સંગ્રહાલય, બરાબર। આ બાજુ સંગ્રહાલયોના નામ હોય અને આ બાજુ સ્થળના નામ હોય તો એ જોડકા જોડવાના હોય, એ રીતનું હોઈ શકે છે, બરાબર। તો એ ખાસ કરી દેવાનો। પછી ગુજરાતના પર્યટન સ્થળો એ પણ પૂછાય છે। પછી ગરબા નૃત્યો, બરાબર, એ આઈએમપી છે તો એ ખાસ કરી દેવાનું। પછી વાવ જેટલી બી જગ્યાએ હોય, જુનાગઢ હોય, રાજકોટ હોય, બધી જગ્યાએ તો વાવ પૂછાતી હોય છે, જોડકામાં પણ પૂછાઈ શકે છે, કાં તો વિધાનમાં પૂછાઈ શકે છે, તો એ આઈએમપી છે તો વાવ ખાસ કરી દેવાના। પછી ભગવાનના વાહનો, જે ભગવાન કઈ વાહનો ઉપયોગ કરે છે, બરાબર, એવી રીતના તો લક્ષ્મી માતા છે એ ઘુવડનો ઉપયોગ કરે છે, અમરેડી માતા બકરાનો ઉપયોગ કરે છે, પછી રોંગણીમાં છે એ કાચબાનો ઉપયોગ કરે છે અને વિહતમાં એ જે વરુનો ઉપયોગ કરે છે। એ રીતના જેટલા પણ ભગવાનો આવતા હોય એ પૂછાય છે તો આ ખાસ કરી દેજો, બરાબર। એ આ એસટીઆઈમાં અને ડીવાયએસઓમાં પૂછાયેલું છે એટલા માટે મેં આ કર્યું છે। પછી પવિત્ર ધામ 4, બરાબર, એ ક્યાં આવેલા છે એ એવું પૂછાય છે એટલે પવિત્ર ધામ પણ 4 કરી દેવાના અને એ જોડકામાં કાં તો વિધાનમાં પૂછાઈ શકે છે। પછી હેરિટેજ વિલેજ એ ખાસ કરી દેવાના, એ પણ પૂછાય છે વારંવાર, એટલે હેરિટેજ વિલેજ પણ કરી દેજો। પછી ગુફાઓ, ગુજરાતની ગુફાઓ બધી આઈએમપી છે તો ગુફાઓ ખાસ કરી દેજો ગુજરાતના રિલેટેડ, બરાબર। ભારતના રિલેટેડ તો કરવાનું છે પણ આ બધું ગુજરાતના રિલેટેડ છે એટલે ગુજરાતનું બધું જેટલું આવતું હોય એ બધું ખાસ કરી દેવાનું, બરાબર। પછી ગુજરાતના યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળો, બરાબર, એ આઈએમપી છે તો એ ખાસ પૂછાય છે। તો વિશ્વ ધરોહર સ્થળો જેટલા બી હોય, કેટલા છે અત્યારે, હાલ કેટલા છે, પછી ક્યાં ક્યાં આવેલા છે, એ બધું ખાસ કરી દેવાનું। પછી દક્ષિણ ભારતની શૈલીઓ, જેટલી બી શૈલીઓ છે દક્ષિણ ભારતની એ બધી કરી દેવાની। તો આ બધું હતું એ ગુજરાતના રિલેટેડ હતું બધું, બરાબર। અને ભારતના રિલેટેડ છે એ આપણે સિલેબસ પ્રમાણે કરવાનું છે બધું, પણ આ ગુજરાતના રિલેટેડ વારંવાર પૂછાતું હોય છે તો આટલું ખાસ કરી દેવાનું એટલે વાંધો નહીં આવે, બરાબર। આઈ હોપ સો તમને ખબર પડી ગઈ છે સાંસ્કૃતિક વારસામાં શું શું કરવાનું, બરાબર। બધું કરવાનું જ છે પણ આ જે મેં કીધું એ વધારે પૂછાતું હોય છે વારંવાર અને આ રિલેટેડ ટોપિક આવતા હોય છે વારંવાર, તો આમાંથી વધારે ખાસ ધ્યાન આપવાનું એટલે વાંધો નહીં આવે। અગાઉ આપણે બંધારણ, ઇતિહાસ, ભૂગોળ વાત કરી હતી તો એમાં બધા આઈએમપી ટોપિક હતા તો એ ખાસ એકવાર જોઈ લેજો જો વિડીયો ના જોયો હોય તો, બરાબર। અને આપણે ટેલિગ્રામ ચેનલ પર જોઈન થઈ જજો, એમાં આપણે વારંવાર બધું કરંટ અફેર ને બધું મૂકતા હોય છે અને ભરતી રિલેટેડ બધી વાતો હોય એ આપણે ચેનલ પર કરતા હોય છે તો ચેનલને જોઈન કરી દેજો, બરાબર। અને આપણે તમે બધા સપોર્ટ કરતા રહ્યો મને એટલે વાંધો ના આવે। બીજું કે આપણે ભરતી છે એ ડિસેમ્બરમાં ચાલુ થઈ જશે રનિંગ અને પછી એક્ઝામ છે એ અંદાજે માર્ચ કાં તો એપ્રિલમાં જઈ શકે છે, તો નક્કી નથી ક્યારે આવે એક્ઝામ, પણ એકવાર રનિંગ થઈ જાય પછી એક્ઝામ ડેટ આવી શકે છે, એવી રીતનું છે। પણ તમારે કોઈ બી સબ્જેક્ટનો પ્રોબ્લેમ હોય તો મને મેસેજ કરી શકો છો તો આપણે એના સબ્જેક્ટનું બનાવીશું। અગાઉ હવે આપણે નેક્સ્ટ સાયન્સ અને ટેકનોલોજી, બરાબર, એના વિશે બનાવીશું। એ કોન્સ્ટેબલ માટે છે, બરાબર। સાયન્સ અલગ છે કોન્સ્ટેબલનું અને પીએસઆઈનું અલગ છે, તો આપણે પહેલાં કોન્સ્ટેબલનું બનાવીશું, પછી જો પીએસઆઈનું લાગતું હશે તો તમારી કોમેન્ટ આવતી હશે કે પીએસઆઈનું પણ બનાવો તો પીએસઆઈનું પણ બનાવીશું, પણ અત્યારે
કોન્સ્ટેબલનું ચાલે છે તો કોન્સ્ટેબલનું પહેલાં બનાવી દઈશું, બરાબર. અને જૂના પેપરો પણ આપણે ટેલિગ્રામ પર મૂકી દીધા છે, અગાઉ જે બધા જૂના પેપરો હતા એ બધા. તો પછી આપણે આજે કદાચ લાઈવમાં જોડાવાનું થાય તો બધા જોઈન થઈ જજો, અને લાઈવમાં તમારે કોઈ બી ક્વેશ્ચન હોય તો પૂછતું રહેવાનું, બરાબર. એટલે ચેનલ પર જોઈન થયેલા હોય તો તમને ખૂબ યુઝફુલ થાય. અને બને ત્યાં સુધી એક્ઝામ 200 માર્ક્સનું છે તો એક્ઝામનું કેવી રીતના ટીક કરવાના એ બધું આપણે માહિતી લાઈવમાં આપીશું, તો ખાસ જોઈ લેજો. બીજું કે કોઈ સબ્જેક્ટ મને હવે લાગતો નથી કે આમ ડીપમાં જવું જોઈએ, કેમ કે હવે બધાની તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે વાંધો આવ્યો નથી. કેમ કે જે સબ્જેક્ટો આપેલા છે એ બહુ ઓછા છે અને કોન્સ્ટેબલમાં બહુ ઓછા છે, જે ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર, બંધારણ કરવાનું છે, બસ મેથ્સ રીઝનિંગ કરવાનું છે અને ગુજરાતી ગદ્ય કરવાનું છે, બરાબર. અને કરંટ અફેર છે, જીકે તો હવે એમાં આવી જાય કરંટ અફેરમાં. એટલે આ આટલા સબ્જેક્ટ છે એ આટલા સબ્જેક્ટમાંથી ઓલમોસ્ટ તમે બંધારણ, પછી મેથ્સ રીઝનિંગ અને કરંટ અફેર આટલું કરો તો પણ તમારે વાંધો ના આવે. અને ગદ્ય છે, ગુજરાતી ગદ્ય જે ફકરા ઉપરથી જવાબ આપવાના છે, એટલે એ વાંધો આવે એવું નથી. એટલે જો તમે આટલા 3-4 સબ્જેક્ટ તમારા સ્ટ્રોંગ રાખશો તો પણ વાંધો નહીં આવે. અને બીજું કે બધા અડધાએ રનિંગ છોડી દીધી છે, ભરતી નથી આવતી, આ તે હવે ભરતી નહીં લેવાય. પણ એવું ના કરો, ભરતી લેવાઈ જશે, ટેન્શન ના લો. આપણું કામ છે મહેનત કરવાનું, તો મહેનત કરતા રહ્યો, બરાબર. અને ભરતી તો આજ નહીં તો કાલ આવી જ જશે અને એની ડેટ છે એ નક્કી થઈ જ જશે. અને બીજું કે અધ્યક્ષ છે એ અધ્યક્ષ એક દિવસમાં આવી જશે અને બીજા દિવસે રનિંગ લઈ લેશે. એટલે ખોટી જે તમે તૈયારી કરો છો એને છોડી ના દો, મહેનત કરતા હોય તો ચાલુ જ રાખો. અને બીજું કે ફોકસ રાખો. અત્યારે જો રનિંગ ના થતું હોય તો રનિંગ કરવાનું ચાલુ કરી દો. હજુ ના ચાલુ કરી તો હજુ ટાઈમ છે. કોન્સ્ટેબલ માટે 1 મહિના જેવો ટાઈમ છે, બરાબર. જાન્યુઆરીમાં કોન્સ્ટેબલને આવી શકે છે રનિંગ, એટલા માટે રનિંગનું ના થતી હોય તો સવાર સાંજ દોડવા જાઓ. પગમાં દુખાવો થતો હોય તો 1 દિવસ રેસ્ટ લેવાનો અને પછી ધીરે ધીરે 5 કિલોમીટર પૂરું કરવાની કોશિશ કરવાની. ભલે 30 થાય કે 32 થાય, બરાબર. 30 મિનિટ જેવું થાય તો પણ વાંધો નહીં, પણ 5 કિલોમીટર પહેલાં એકવાર પૂરું કરવાનું. પછી 5 કિલોમીટર પૂરું થાય પછી ધીરે ધીરે એને ટાઈમિંગમાં લાવવાનું. પછી 30 થતી હોય તો એને 28 કેવી રીતે કરી, પછી 26 કેવી રીતે કરી, એમ ધીમે ધીમે 1-1 મિનિટ ઘટાડતું રહેવાનું. એટલે ઓલમોસ્ટ તમારું રનિંગ છે એ થઈ જશે. અને પછી આપણે રનિંગનો પણ એક વિડીયો બનાવ્યો છે તો એ જોઈ લેવાનું એકવાર, કે દરરોજ 5 કિલોમીટર નહીં દોડવાનું. સોમવારે 5 કિલોમીટર દોડો નોર્મલી, પછી મંગળવારે લોંગ રનિંગ કરો, પછી બુધવારે શોર્ટ રનિંગ કરો, જેમ કે 3 કિલોમીટર છે એ 15 મિનિટમાં પૂરું કરવાનું કરો, 4 કિલોમીટર છે 20 મિનિટમાં પૂરું કરવાનું કોશિશ કરો. એના ટુકડે તમે દોડશો તો તમારે બહુ આમ વાંધો નહીં આવે અને જે સ્ટેમિના છે એ આવશે. સ્પ્રિન્ટ મારવાની પણ તમને આવડી જશે, એટલે વાંધો નહીં આવે, બરાબર. તો આ રીતની બધી ચર્ચા છે આપણે કરતા રહીએ છીએ વિડીયોમાં. તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો, લાઈક કરી દેજો, બરાબર. અને મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.